હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 13 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ। આજે માર્કેટમાં 1 નંબર મૂળા આવેલા છે, જે ક્વોલિટી શિયાળા જેવી છે। શું ભાવ હોય છે ભાઈ? 60 રૂપિયા। જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા પૂર્યું વેચાય છે, જે 1 નંબર ક્વોલિટી છે મૂળાની। કયું ગામ ભાઈ તમારું? મોરડી ગામથી ભાઈ આવે છે। શું નામ? કાળુભાઈ નામ છે, જે 1 નંબર મૂળા લઈને આવે છે। આ મીડિયમ એવો 1 નંબર ફ્રેશ પાલક છે। કયું ગામ ભાઈ? શું નામ? સુનિલભાઈ ખેડૂતનું નામ છે, જે મોટી મોરડી થી આ પાલક લઈને આવે છે। અને પાલક 4 રૂપિયા થી માંડીને 6 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। સરસ। આજે માર્કેટમાં દેશી દાણા પણ આવેલું છે, જે એકદમ ફૂલ વાળું છે। અને રણજીતભાઈ છે, જે 100 રૂપિયાનું કિલો વેચે છે આ દેશી દાણા। આ 1 નંબર પાઉંજા ધાણા છે, અહીંનું લોકલ, જેનો ભાવ 200 રૂપિયા થી લઈને 250 રૂપિયા કિલો વેચાય છે। 1 નંબર અહીંનું લોકલ પાઉંજા। આ નાની મેથી છે, જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે મેથી। આ લીલી ડુંગળી છે, જે મીડિયમ એવી ડુંગળી છે। કયું ગામ ભાઈ? કોટડા સાંગાણી થી ભાઈ આવે। શું નામ? સાગરભાઈ ભાઈ નું નામ છે, જે લીલી ડુંગળી લઈને આવે છે 1 નંબર, અને જેનો ભાવ 30 થી 40 રૂપિયા કિલો વેચાય છે। આ મેથી આ 1 નંબર નાસિક મેથી છે, જેનો ભાવ 200 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ નાસિક 1 નંબર મેથી, જેનો ભાવ કિલ્લામાં થાય છે 200 થી લઈને 300 રૂપિયા સુધી કિલો। આ 2 નંબર ધાણા છે, જેમાં પાંદ બગડેલ છે અને ડાગડુગી વાળું છે। શું ભાવ વેચો ભાઈ? જે 100 રૂપિયા કિલો વેચાય છે। શું નામ? મનીષભાઈ ભાઈ નું નામ છે। કયું ગામ? કુક્કાવાવ થી મનીષભાઈ આવે છે ધાણા લઈને, જે આ 2 નંબર 100 રૂપિયાનું કિલો વેચે છે। આ બીજું મીડિયમ સારું એવું ધાણા છે, જેનો ભાવ 150 રૂપિયા કિલો થાય છે। આ ફુદીનો છે, જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। અને જે દેવાભાઈ ખેડૂતનું નામ છે, અને ધમલપર થી ફુદીનો લઈને આવે છે। ઘણા સમયથી ફુદીનાનો ભાવ 10-12 રૂપિયા એવરેજ રહ્યો છે, વરસાદના કારણે માલ બગડ્યા છે। આ લાલ છે, જે 7-8 રૂપિયા પૂર્યું વેચાય છે। 1 નંબર લાલ તાંજરિયો, જે 7-8 રૂપિયા પૂર્યું વેચાય છે। આ કાચા પોપૈયા છે, જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કાચા પોપૈયા। આ અડવીના પાન છે, જે 1 નંબર પાન છે। શું ભાવ છે? જે 20 રૂપિયા પૂર્યું વેચાય છે। એવરેજ ભાવ આનો 20 રૂપિયા છે। અને જે સોમનાથ વેરાવળ સાઈડ થી આ ક્વોલિટી નું પાન આવે છે।
આ અહીંની લોકલ મેથી છે જે 30 રૂપિયા પૂર્યું વેચાય છે. કયું ગામ ભાઈ? કયું ગામ? જે આધ્યા બાજુથી ભાઈ આવે છે. શું નામ? નામ શું? રોહિતભાઈ ભાઈ નું નામ છે. જે એની લોકલ દેશી મેથી આવે છે અને 30 રૂપિયા પૂર્યું વેચે છે. આની લોકલ મેથી. આ અમેરિકન મકાઈ 1 નંબર છે જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ અમેરિકન મકાઈ. આજે અમેરિકન મકાઈમાં પણ માલમાં તેજી થઈ ગઈ છે. એક આ બીજો વકલ છે. આ બીજી દેશી મકાઈ છે જેનો ભાવ 10-12 રૂપિયા કિલો વેચાય. આ નાસિક મીડિયમ એવું નાનું ટમેટું છે જે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? ભરતભાઈ. જે આ કેટલા નંબર આવે પેટી તમારે? જે 42 નંબરમાં નાનું મીડિયમ નાસિક વેચે છે જે 18-20 રૂપિયા કિલો વેચાય છે. આ 1 નંબર દેશી ટમેટું છે જે ઘેસી વાળું આવે છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર દેશી ટમેટું જે 20 કિલો નો ભાવ 20-25 કિલો નું કેરેટ આવે જેનો ભાવ છે. આ નાસિક લાંબુ ટમેટું છે જે 18 કિલો. શું ભાવ વેચો ભાઈ? જે 18 રૂપિયા થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? મયુરભાઈ ભાઈ નું નામ છે. તમારી પેટી કેટલા નંબર માં આવે? જે 12 નંબર માં ભાઈ ની પેટી ભરતભાઈ ની આવે છે મયુરભાઈ ની. અને જે ટમેટા 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચે છે. નાસિક ના મીડિયમ એવા ટમેટા જે 25 કિલો ના કેરેટ નો ભાવ છે. આ બેંગ્લોર 1 નંબર ટમેટું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે જે 25 કિલો ના કેરેટ નો ભાવ છે. શું નામ ભાઈ? અભિષેકભાઈ ભાઈ નું નામ છે. અને જે આ 7 નંબર માં વેચે છે આ બેંગ્લોર ગોળ ટમેટા. આ નાસિક 1 નંબર ફ્રેશ ટમેટું છે. શું નામ ભાઈ તમારું? હિતેશભાઈ નામ છે. ભાઈ 1 નંબર ની પેટીમાં આ નાસિક ટમેટું વેચે છે જેનો ભાવ 24 થી 25 રૂપિયા કિલો છે. અને જે 25 કિલો ના કેરેટ નો ભાવ છે. 25 કિલો ના કેરેટ માં 24-25 રૂપિયા ભાવ થાય છે. નાસિક 1 નંબર એક જ દારૂ ટમેટું જેનો ભાવ 24-25 રૂપિયા થાય છે. અને ભરતભાઈ આ હિતેશભાઈ અહીંયા 1 નંબર માં